મમ્મી તમારે છે ને મને મારી બૈરી વિશે કઈ કહેવાનું નહીં. એટલી જોરદાર બૈરી છે મારી, એટલી જોરદાર ને કે ભગવાને એને રવિવારની રજામાં બનાવે ને એવું લાગે છે. તમને ખબર છે 35 વર્ષ થઈ ગયા મગજ વગર જીવે છે. बाबू समझो इशारे हॉर्न पुकारे बम बम વાલી મારો ફોન જોયો કે ફોન મુકાઈ ગયો છે? આ જો તાર ઘરવાળીના હાથમાં. હે શું કરছো તું મારા ફોનમાં? હે શું ગોતતો તા મેળું મેમેલી ભાઈ? रुको जरा મળ્યું તો નથી જે ગોતું છું પણ જે દિવસે મળી ગયું ને તેથી તમારા પુઠ્ઠા ફાટી જાવ. હે પ્રભુ અમારી ભક્તિમાં શક્તિ હોય તો એકવાર દર્શન આપો. बोलो बालक मैं यमराज हूँ। તારો ડોહો રોંગ નંબર લઈ ગયો. भारी मिस्टेक हो गया सर તમે બે માણા સાંભળી લો, પ્રેમનો સંબંધ હોય કે દોસ્તીનો હંમેશા ઊંડો હોવો જોઈએ. ઘરવાળી આની જેવી હોય ને તો ઘરવાળો મૂંગો હોવો જોઈએ. મમ્મી હારું છે ને હું આ ઘરમાં આવી. મારા આવ્યા પછી અહીંયા એક કઈ મચ્છર નથી. હાવ શાંતિ થઈ ગઈ ને મચ્છર થી. એને ખબર છે અમારા હાટું કાંઈ વધવાનું નથી, એના કરતા અહીંથી નીકળી જવામાં જ મજા છે. હિરન તને ખબર છે સાધુ સંતો ઋષિ મુનિઓ કહી ગયા છે કે બહારથી કમાણી કરીને લાવો, એ ઘરની લક્ષ્મી ના આપો તો ઘરમાં લક્ષ્મી આવે. ના મમ્મી ના, આ કળિયુગ છે. બહારથી કમાણી કરીને લાવો ને ઘરની લક્ષ્મી ને આપો ને તો બહારથી શું આવે તમને ખબર છે? એમેઝોન, ફ્લિપકાર્ટ ને મીશો માંથી ખાલી પાર્સલ જ આવે. હે હિરન, પેલો તારો ભાઈબંધ છે ને એ લગ્ન કેમ નથી કરતો? એને બીક લાગે છે કે લગ્ન કરશે ને તો લગ્ન પછી એની ઘરવાળી એની પાસે કપડા ધોવડાવશે. તો તારે એને સમજાવાય ને. મેં એને સમજાવ્યો જ કે લગ્ન પછી છે ને કપડા ધોવામાં વાર નથી લાગતી. હવે તો વોશિંગ મશીન આવી ગયા પણ વાસણ ધોવામાં વાર લાગે. બોચ્યું તમને હું છેલ્લી વાર કહું છું મારું મોઢું ન ખોલાવતા આવે. मगर क्यों? જ્યારે ઘરવાળી એમ કહે ને કે મારું મોઢું ન ખોલાવો, તારે સમજી જવાનું કે આપણા ઘરનો સુંદરકાંડ ચાલુ થશે. બીજી વખત મને કહેતી ને કે મારે યાર ખરીદી કરવા આલો એમ. બોચ્યું તમને એને શું કર્યું પાછું? તમે બે માણા બાજતા આવો છો. તમને ખબર છે મમ્મી, દુકાન વાળો જે કલર બતાવે ને એમાં ઈ એમ કે મને બીજી ડિઝાઇન બતાવો, અને ઈ કોઈ સારી ડિઝાઇન બતાવે ને તો કે આ ડિઝાઇનમાં મને કોઈ બીજો કલર બતાવો. દુકાન વાળો ટેન્શન માં તો કાને બતાવવું હું. હે હિરન, તું શનિવારે તારી ઘરવાળી યારે બાંધે અને સોમવારે સમાધાન કરે, એનું શું કારણ? મમ્મી તમને ખબર છે ને કે રવિવાર કોની હાટો સ્પેશિયલ ઘરવાળીનો વાર કહેવાય. એટલે ઘરવાળી છે ને ઘરવાળાની પાસે આડે ધડ ખર્ચા કરાવે. એ ખર્ચાથી બચવાનો આ ઉપાય છે.